નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે પાલિકા અને પોલીસે નક્કી કર્યું છે કોઈ પણ વિસ્તારમાં દબાણ ચલાવવી નહીં લેવામાં આવે। આજે માંડવી વિસ્તારમાં દબાણ દૂર કર્યું। હવે ત્યારબાદ આપ જુઓ કે ચોખંડી વિસ્તારથી લઈને પ્રતાપનગર વિસ્તારમાં પાલિકાની ટીમ અને પોલીસની સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને હવે ચાર દરવાજાની આ બાજુ એટલે કે માંડવીથી લઈને ચોખંડી વિસ્તાર અને પ્રતાપનગર વિસ્તાર સુધી આપ જુઓ કે જે પ્રકારે જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। સંયુક્ત રીતે આ કાર્યવાહી હવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને પોલીસ કમિશનર શ્રી નસીમા કુમારના આદેશ બાદ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આપ જુઓ કે હવે પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને સિટી વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે નાગરિકોને તેના માટે શહેર પોલીસ અને દબાણની ટીમ કટિબદ્ધ થઈ છે અને આપ જુઓ કે તમામ જગ્યાઓ પર આ દબાણ દૂર કરવા માટે પાલિકાની ટીમ અને શહેર પોલીસની ટીમ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સિટી પોલીસ અને વાડી પોલીસની સ્ટાફ જોડે રાખી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને હવે દબાણકર્તાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે અને તેને લઈને જુઓ કે આજે એક જ દિવસમાં આ પ્રકારે કડક કાર્યવાહી પાલિકા અને પોલીસ કરી રહી છે। દબાણકર્તાઓનો જે રાફડો હાડ્યો હતો અને રાફડાને અટકાવવા માટે હવે પાલિકાએ શહેર પોલીસની મદદ લીધી છે અને આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સતત આ પ્રકારની કાર્યવાહી લોક માંગ ઉઠી હતી ને કારણ કે લોકોનો જે રાફડો હતો દબાણકર્તાઓનો તેનો અટકાવવા માટે આ લગામ લગાવવી જરૂરી બની હતી। ત્યારે શહેર પોલીસની જોડે રાખી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। માંડવી બાદ હવે ચોખંડી વિસ્તારમાં પણ દબાણ શાખાની ટીમ ત્રાટકી છે અને સતત આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે કારણ કે લોકો પણ કહી રહ્યા હતા ચાર દરવાજા વિસ્તારમાં ખાસ કરીને જે એમ્બ્યુલન્સ બહાર નીકળી નથી શકતી તેને લઈને હવે આ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે અને સતત આ પ્રકારનું દબાણ હટાવો ઝુંબેશ પાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા બીડું પાડવામાં આવ્યું છે। એટલે જુઓ કે સતત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। માંડવીથી લઈને લહેરીપુરા દરવાજા સુધી ત્યારે હવે માંડવીથી લઈને ચોખંડી પ્રતાપનગર સુધી આપ જુઓ કે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી વડોદરા શહેર પોલીસ અને દબાણ શાખાની સતત આ પ્રકારની કાર્યવાહી આપ જુઓ કે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દબાણ દૂર કરો ઝુંબેશ હાથ ધર્યું છે પાલિકાએ અને તેમાં પણ શહેર પોલીસ આનો આછી ફાળો રહ્યો છે અને આપ જુઓ કે સતત હવે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે અને આ ખૂબ જરૂરી બન્યું છે અને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જુઓ કે જે પ્રકારે બેફામ બનેલા દબાણકર્તાઓ છે તેની સામે કડક કાર્યવાહી શહેરની પાલિકાની દબાણ શાખાની ટીમ અને ડીસીપી ઝોન 3ની આગેવાનીમાં વાડી પોલીસ સ્ટેશનની ટીમ અને સિટી પોલીસ સ્ટેશન ટીમ સાથે ટ્રાફિક પોલીસ પણ આ કામગીરીમાં જોતરાઈ છે। અને જુઓ કે સતત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે દબાણ દૂર કરવાની કાર્યવાહી કામગીરી છે તે સતત આ કરવામાં આવી છે। જે દબાણકર્તાઓ છે દબાણકર્તાઓમાં રાફડો જે વડોદરામાં ફાટી નીકળ્યો હતો તેની સામે હવે પાલિકાના કમિશનર અને શહેર પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત આ પ્રકારની કાર્યવાહી વડોદરા માટે જરૂરી છે કારણ કે જુઓ કે જે પ્રકારે ટ્રાફિકનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન હોય છે। આપ જુઓ કે જે પ્રકારે આ ટ્રાફિક દૂર થાય તે માટેના પ્રયત્નો પાલિકાની ટીમ અને શહેર પોલીસની ટીમ કરી રહી છે કારણ કે સિટી વિસ્તારની અંદર
ચાર દરવાજા વિસ્તાર હોય કે પછી તેની આજુબાજુના તમામ જે વિસ્તારો જો કે જ્યાં આ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને તેને લઈને હવે પાલિકાની દબાણ શાખાની ટીમ આજે માંડવીથી લઈને લહેરીપુરાથી સુધી અને સાથે મંગળ બજારની અંદર પણ આ દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. તો બીજી બાજુ હવે માંડવીથી લઈને ચોખંડી સુધી પણ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સતત આ કાર્યવાહી જરૂરી છે ને આ પ્રકારની કાર્યવાહી જો કે 3 થી 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે. આટલા દબાણની અંદર ખરેખર ખૂબ મોટા પાયે સિટી વિસ્તારમાં જે દબાણ થતું હતું અને તેની સામે શહેર પોલીસે જે કાર્યવાહી શરૂ કરી છે. આજે જે રાફલો ફાટ્યો છે તેની સામે દબાણકર્તાઓની સામે કડક કાર્યવાહી જો કે જે પ્રકારે બેફામ બનેલા દબાણકર્તાઓ છે તેની સામે લગામ લગાવવા માટે ખૂબ જરૂરી છે અને સતત પાલિકાની દબાણ શાખાની ટીમ અહીંયા કાર્યવાહી કરે છે. દબાણ અધિકારી છે તેમની સાથે બાપુ કયા વિસ્તારમાં આજે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? આજે ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી અને માંડવી 4 રસ્તાથી લઈ ન્યાય મંદિર ફરતા મંગળ બજાર અને વાડીવાળો વિસ્તાર દબાણ અત્યાર સુધી જપ્ત કરવામાં 3 ટ્રક સામાન લીધો જપ્ત કર્યો છે. લોકોને નોટિસ સૂચનાઓ હવે આજ પછી દબાણ નહીં નોટિસનું એવું નથી જે હંગામી દબાણો આ લોકો ડેલી બહાર ફૂટપાથ ઉપર સામાન રાખીને ધંધો કરતા હોય એનો સામાન જપ્ત કરેલ છે. બિલકુલ આપ જુઓ કે જે રોડ પર ફૂટપાથ પર જે સામાન રાખી ધંધો કરતા હોય છે ને તેની સામે આપ જુઓ કે બેફામ બનેલા આપ જુઓ દબાણ કરતાઓ છે તેની સામે સતત પ્રકારની કાર્યવાહી શહેર પોલીસ દ્વારા સતત આ પ્રકારની કાર્યવાહીથી હવે દબાણ કરતાઓમાં ફફડાટ ચોક્કસ ફેલાશે. આપ જો કે બેફામ સતત આપ જુઓ કે હવે ચોખંડી વિસ્તાર એટલે કે જ્યાં ગીચ વિસ્તાર છે ત્યાં આ પ્રકારે ત્યાં રોજે રોજ રોડ લાઇન પર દબાણો ફૂટપાથ પર થતા હતા, પરંતુ આ જે દબાણ શાખા અને પોલીસની ટીમ આવતા પહેલાં જ જુઓ કે સતત આપ જુઓ કે દબાણકર્તાઓ સામે હવે લાલ આંખ કરી છે અને જો કે બેફામ બનેલા આ દબાણકર્તાઓ છે તેની સામે આ કાર્યવાહી
બેફામ જો હા દબાણકર્તાઓ બેફામ રીતેથી ફરાર પણ થઈ રહ્યા છે અને આ પ્રકારે આ કાર્યવાહી છે એ જરૂરી છે. જો કે સટાસટ પોલીસ અને દબાણની ટીમ આવતા જ લોકોમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે અને દબાણકર્તાઓ જો કે જે ઠેક રોડ લાઈન પર અહીંયા આવી જતા હતા હવે કાર્યવાહી કરવામાં આવી છે. સતત આ પ્રકારની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા જો કરતું રહે તો પોલીસની પણ ના જરૂર પડે, કારણ કે બેફામ બનેલા જે દબાણકર્તાઓ છે તેની લઈ હવે શહેર પોલીસની મદદ પર આવી છે અને પોલીસને જોડે રાખી આ જે દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે. વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ડીસીપી ઝોન 3ના અધ્યક્ષ સ્થાને આ દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને સતત આ કાર્યવાહી એટલે કરવામાં જોઈએ કારણ કે જુઓ કે લોકો બેફામ બનીને દબાણ કરતા હોય છે અને ટ્રાફિકની સમસ્યા સિટી વિસ્તારમાં વધુ હોય છે અને તેને લઈને જુઓ કે સતત શહેર પોલીસ કાર્યવાહી કરી રહી છે અને આ પ્રકારે કાર્યવાહીથી દબાણકર્તાઓમાં જે ફફડાટ જોવો જોઈએ તે જોવા મળી રહ્યો છે અને સતત શહેર પોલીસ આ માટે કટિબદ્ધ થઈ છે અને ગઈકાલે જ જ્યારે પાલિકાની વડી કચેરી ખાતે પોલીસ કમિશનર અને વડોદરાના મેયર પિંકીબેન સોની જોડે આ બેઠક યોજાઈ હતી અને
હવે જો કે જ્યારે દબાણ શાખાની ટીમ અને પોલીસની સંયુક્ત રીતે આ પ્રકારે વડોદરામાં જો 4 દરવાજા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં જો દબાણની દૂર કરવાની કાર્યવાહી કરે તો આ પ્રકારે દબાણકર્તાઓ સામે ફફડાટ ચોક્કસથી ફેલાશે ને જે દ્રશ્યો પણ સામે આવ્યા છે કે દબાણકર્તાઓ છે તેમાં ગભરાટ ફેલાઈ ચૂક્યો છે. તમામ લોકોએ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ આ દબાણો અને આ કાર્યવાહી ક્યાં સુધી ચાલે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.